હમણાં એક 80 વર્ષના માડી ઘરની બહાર ઓટલા ઉપર બેઠા હતા અને એક આમ ડબલ ગ્રેજ્યુએટ બાઈ આવી શાકની થેલી ભરીને. તે માડીને કે જય શ્રી કૃષ્ણ બા. કે જય શ્રી કૃષ્ણ બેટા, ડબલ ગ્રેજ્યુએટ છો? કે હા, તમને કેમ ખબર પડી બા? એ કે ટમેટાની માથે કોબીના દડબા નાખ્યા ને એટલે. ઉગાતું જ નથી બોલો. હમણાં એક સુધરેલી બાઈ આમ નીકળીને તે એક બેન ઘરના ઓટલા ઉપર ઓલું કૂતરું લઈને બેઠા હતા, ચારી કોરથી હરખું જ લાગે રૂસડા વાળું, અને જોઈ ગઈ. અરે વાહ 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 વાહ, જો તો ખરા કેટલું સરસ ડોગી છે. 4-5 પપ્યું કરી લીધી કૂતરાને, 4-5 પપ્યું કરી લીધી કૂતરાને. ને પછી ઓલી બેને કીધું કે એનું મોઢું આ બાજુ છે. પછી તો 3 દી ડેટોલથી કોગળા કર્યા પછી ભેગું થાય. એવા માણસો થઈ ગયા છે. મુંબઈ પ્રોગ્રામ કરવા ગયા અમે, જે આયોજક હતા એના ઘરે અમારો ઉતારો હતો. બપોરે જમી અને સૂઈ ગયા, 2-3 કલાક આરામ કર્યો, 5 વાગે ઉઠ્યા અને ચાની રકેબી આમ હાથમાં હતી. અને એ ઘરધણીનો છોકરો આવ્યો નાનો એવો, અંકલ અંકલ મારા ઘરમાં એવું બાથરૂમ છે ને કે બાયણું ખોલું ને તો બત્તી થાય. મેં કીધું એમ ન થાય બેટા. મેં કીધું ચાંપ દબાવવી પડે, બટન દબાવવું પડે તો જ થાય. નહીં, બાયણું ખોલું ને બત્તી થાય. તા તો વાહેથી એની મમ્મી આવીને ફેરવીને એક નાખી હો. મેં શું કામ મારો બેન? અવડા છોકરાને મરે. મને કે પાછો ફ્રીજમાં કરી આવ્યો. 3 દિવસથી દૂધ ફાડી નાખે ભાઈ. મેં કીધું બપોરે શાક તો મને ખારું લાગતું જ તું. મને એમ કે તમે ચડિયાતું મીઠું ખાતા હશો. એવા માણસો થઈ ગયા છે ને ભાઈ કે એની વાત જ જવા દો. એવા અઘરા થઈ ગયા ને. મારા ઘરનાનું વજન છે સાહેબ 118 કિલો. રાતે ઘરે ચોર આવ્યા ને, તે અવાજ થયો ને તે ઉઠી ગઈ. તે મને કે અય ચોર આવ્યા. મેં ભલે ને આવ્યા. મેં કીધું હવે હું સુદામા જેવો ચોર લોચતો. મેં કીધું નહીં ફેરવીને નાખશે ને. મેં કીધું ઘરમાં કાંઈ છે તો નહીં કાઢી જવા જેવું. તો મેં કીધું હાથ પગ ભાંગ છે. મેં ભલે આવ્યા. કીધું નહીં ઊભા થાવ. એ ઊભો, મને ઊભો કર્યો ને એ ઊભી થઈ. ચોરને અમે 2 માણસે પકડ્યો ને તો ફેરવીને મારી ઘરવાળીએ ચોરને એક થપાટ મારીને તો ચોર લાંબો પડી ગયો હેઠે અને છાતી માથે બેહી ગઈ ને. અને મને કે જાઓ અડી કાઢો, તમે જલ્દી પોલીસને બોલાવો, તમે જલ્દી પોલીસને બોલાવો. તે હું હજી ચંપલા ગોતતો હતો ને તો ચોર પડ્યો બોલો. એ કે ન હોય તો મારા લઈ જા, પણ તું જટ જા, ઈ મારી નહીં નાખે, આ પૂરો કરી નાખશે. માણસો સાહેબ આ સમયમાં એટલા ટેન્શનમાં ફરે છે ને કે એની વાત જવા દો. એટલા અઘરા માણસો થઈ ગયા છે. હા. બાપુનગર મારે પ્રોગ્રામ હતો. તે પ્રતિકની શાક માર્કેટમાં બ્રહ્માણી સલૂન છે, બ્રહ્માણી સલૂન. નરેશભાઈ એને અહીંયા મેં કીધું પ્રોગ્રામ છે લાવ, કીધું દાઢી કરાવી આવું. તે દાઢી કરાવવા ગયો હું તો. દાઢી કરાવવા મને કે દાઢી કરવી છે. મેં મેં કાંઈ તમે કાંઈ નવું કરો છો? મને કે નહીં દાઢી જ કરીશ. મેં તો કરો, દાઢી કરવી છે. મેં કીધું હા ભાઈ. તે ખાનું ખોલ્યું, લાઈફ બોયનો હાબુ કાઢ્યો અને હાબુની માથે થૂકો. મેં ઓય આનીથી દાઢી કરવાની તારે? મને કે તમે મહેમાન છો ને? મેં કીધું હા. મને કે એટલે જ હાબુના ગોટા ઉપર થૂક્યો. બાકી આઈના માણસોના તો હું મોઢા ઉપર જ રાણી સિક્કા જવા દઉં. એવા અઘરા માણસો થઈ ગયા છે ને કે એની વાત જવા દો ખરેખર.